વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં ચેપ્ટર 1 પૂરું થયું. આગળના લેક્ચરમાં એનો ટેસ્ટ પણ તમે બધાએ આપ્યો છે. આજે આપણે ચેપ્ટર 2 ચાલુ કરવાનું છે. ચેપ્ટર 2નું નામ છે પૂર્ણ સંખ્યાઓ. હવે તમે જુઓ, પૂર્ણ સંખ્યાઓ આપણે આગળ જેમ ધોરણ 7, 8માં જઈશું એમ પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એવી બધી સંખ્યાઓનો અભ્યાસ કરીશું. પણ આપણે ધોરણ 6માં પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તમારે જે આજના લેક્ચરમાં હું તમને જે કંઈ શીખવાડું કે આથી આ સંખ્યા એટલે કેટલાથી કેટલા સુધીની સંખ્યાને શું કહેવાય, એ સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, એ તમારે બધાએ ધ્યાનથી ભણવાનું છે. કેમ કે એના પરથી આપણે આગળ સ્વાધ્યાયના દાખલા આવશે, ઉદાહરણના દાખલા હશે. તો પહેલાં આપણે અહીંયા વાત કરીએ પૂર્ણ સંખ્યા. એને આપણે અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર. તો પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે. યાદ રાખજો, પૂર્ણ સંખ્યાને શેની વડે દર્શાવવાનું છે? તો કે W વડે. હવે કેટલાથી કેટલા સુધીની સંખ્યા હોય એવી સંખ્યાને તમે પૂર્ણ સંખ્યા કહેવાના છો. કારણ કે તમને ખબર છે કે માઇનસમાં સંખ્યા આવે, પછી સરવાળામાં એટલે કે પ્લસમાં સંખ્યા હોય, 0થી ચાલુ થતી હોય, ઘણી બધી સંખ્યાઓ આવે છે. પછી આવી બી સંખ્યા છે 2/7, 8/3, આવી બધી સંખ્યાઓ પણ આવે. તો ક્યાંથી ક્યાં સુધીની સંખ્યા હોય તો એને આપણે પૂર્ણ સંખ્યા કહેવાની છે. તો તમારે યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યા હશે એને તમારે કેવી સંખ્યા કહેવાનું છે? તો કે પૂર્ણ સંખ્યા કહી છે. તો કેવી સંખ્યા ક્યાંથી ચાલુ થશે? તો કે 0થી ચાલુ થતી હોય, એટલે કે 0થી 1, 2, 3, 4, 5, 6 પછી અનંત સુધી. પણ એમાં બધી કેવી છે? 1, 2, 3, 4 -1 -2 આમાં આવે નહીં. તો પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવાની છે. પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે 0થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4, 5 એવી બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાની છે? પૂર્ણ સંખ્યા કહેવાની છે. હવે એના પછી આપણે પ્રાકૃતિક સંખ્યાની થોડી વાત કરી લઈએ. ફક્ત તમારે યાદ રાખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાને કોની વડે દર્શાવવાનું છે? તો કે n વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? તો કે n વડે દર્શાવવામાં આવે છે. અને એ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? તો કે નેચરલ નંબર. એટલે એને કઈ વડે દર્શાવીશું આપણે? n વડે. હવે પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ કરવાની? 1, 2, 3, 4, 5 એવી બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહે છે? પ્રાકૃતિક સંખ્યા કહે છે. તો હવે તમે અહીંયા ધ્યાન રાખજો કે પૂર્ણ સંખ્યા તો 0થી ચાલુ કરવાની, પણ પ્રાકૃતિક સંખ્યા તો ક્યાંથી ચાલુ કરવાની? તમારે 1થી. તો કેમ? તે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ કરવામાં આવતો નથી. આવા કઈ સંખ્યા પ્રાકૃતિક, કઈ પૂર્ણ સંખ્યા? તો તમને આવા આગળ સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં છે કે પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. તો પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થશે? તો કે 1થી. તો પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે તો ના, પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવે તો હા. કેમ કે આ 1થી ચાલુ થાય, આ 0થી. 0 પછી 1, 2, 3, 4. તો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ કરે, પણ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ કરતી નથી. કેમ? તો ક્યાંથી ચાલુ થાય છે? તો કે 0થી. તો અહીંયા તમને ખબર પડી કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા કોની વડે દર્શાવાય અને કઈ કઈ સંખ્યાઓ શરૂઆત થાય તો એને પૂર્ણ કહેવાય અને પ્રાકૃતિક. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. પૂર્ણ સંખ્યાનો સંકેત આપણે W, ક્યાંથી ક્યાં સુધીની સંખ્યા પૂર્ણ સંખ્યા? 0થી અનંત સુધી, એટલે કે પછી 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી જવાનું. હવે આપણે જોવાનું છે કે પૂર્વવર્તી સંખ્યા
અને પ્રતિવર્તી સંખ્યાઓ કેવી રીતે આપણે શોધીએ? તો કે પૂર્વવર્તી એટલે પહેલાંની સંખ્યા તરત, કોઈ એક સંખ્યા હોય એની તરત પહેલાંની સંખ્યા, અને પ્રતિવર્તી સંખ્યા એટલે જે સંખ્યા હોય એની તરત પછીની સંખ્યા. બરાબર? તો હવે આપણે જોઈએ પૂર્વવર્તી સંખ્યા. હવે નાની સંખ્યા હોય તમને ખબર પડી જાય. ચલો ઉદાહરણ આપો એક કે 6. 6ની તરત પહેલાંની સંખ્યા કઈ તમે બોલશો? તો કે 5. પછી બીજું ઉદાહરણ બોલું પ્રતિવર્તી એટલે કઈ? તો કે તરત પછીની સંખ્યા. તો હું તમને પૂછું કે 7ની પ્રતિવર્તી મીન્સ કે 7 પછીની તરત સંખ્યા કઈ? તો તમે બોલી શકશો તો કે 8. હવે નાની સંખ્યામાં તો આપણને ખબર પણ કોઈ મોટી સંખ્યા હશે કે 10,898 પછીની તરત સંખ્યા કઈ? તો તમને ખબર પડશે, તમે ગૂંચવાઈ જશો. તો એના માટે આપણે શું કરવાનું? તો આપણે અહીંયા જોઈએ ઉદાહરણ લઈએ કે પ્રતિવર્તી અને પૂર્વવર્તી સંખ્યાઓ. કઈ કઈ સંખ્યાઓ છે અહીંયા? તો કે પ્રતિવર્તી અને પૂર્વવર્તી. પૂર્વ એટલે તરત પહેલાની સંખ્યા અને પ્રતિ એટલે તરત કઈ સંખ્યા? તો કે પછીની સંખ્યા. તો હવે આપણે અહીંયા લખીએ કે પ્રતિવર્તી એટલે પછી, પૂર્વવર્તી એટલે શું થશે? તો કે પહેલાની સંખ્યા. તો હું અહીંયા લખું પૂર્વવર્તી સંખ્યા. તો એની વ્યાખ્યા શું? કે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા આપેલી હોય એના તરત પહેલાની આવે એ કઈ? તો કે પૂર્વવર્તી. તો પૂર્વવર્તી એટલે કે જે સંખ્યાની તરત પહેલાની સંખ્યાને શું કહેવામાં આવશે? તો કે પૂર્વવર્તી સંખ્યા કહે છે. તો પૂર્વવર્તી એટલે શું? તો કે જે સંખ્યા હોય એની તરત પહેલાની સંખ્યા હોય એ તરત પહેલાની સંખ્યાને શું કહીશું? પૂર્વવર્તી. હવે અહીંયા શું જોવાનું છે? તો કે પ્રતિવર્તી સંખ્યા. તો પહેલાની સંખ્યા હોય તરત પહેલાની સંખ્યા એ પૂર્વવર્તી, અને પ્રતિવર્તી હશે એ જે સંખ્યા હશે એની તરત પછીની સંખ્યા. તો કે જે સંખ્યાની તરત પછીની સંખ્યા આવતી હોય, તરત પછીની સંખ્યાને શું કહીશું? તો કે પ્રતિવર્તી સંખ્યા કહે છે. તો બોલો, પ્રતિ એટલે પછીની સંખ્યા, તરત પછીની સંખ્યા. તરત એટલે એના પછી તરત આવે એ સંખ્યા. તો કે પછી તરત આવે પ્રતિવર્તી, અને પૂર્વ એટલે જે સંખ્યા હોય એની તરત પહેલાની સંખ્યા. તો પહેલાની સંખ્યાને કહીશું પૂર્વવર્તી, અને પછીની સંખ્યાને શું કહીશું? તો કે પ્રતિવર્તી સંખ્યા કહેવામાં આવે છે. હવે પૂર્વવર્તી સંખ્યા માટે આપેલી સંખ્યા હોય એમાંથી તમે શું કરશો? બોલો. પૂર્વવર્તી એટલે આપણે કઈ સંખ્યા શોધવાની છે? તો કે પહેલાની. તો પૂર્વવર્તી સંખ્યા માટે પૂર્વવર્તી એટલે કઈ સંખ્યા? તો કે પહેલાની. તો કે પૂર્વવર્તી સંખ્યા માટે, તો કે પૂર્વવર્તી એટલે કે પહેલાની સંખ્યા માટે આપેલી સંખ્યામાંથી શું કરવાનું? તરત શોધવાની છે એટલે એક જ બાદ કરવાનું. તો કે આપેલી સંખ્યામાંથી એક બાદ કરતા તરત પહેલાની સંખ્યા મળે છે. શું કરવાનું છે? એક જ બાદ કરવાનું છે. કઈ સંખ્યા શોધવા માટે? પૂર્વવર્તી. પૂર્વવર્તી એટલે કઈ સંખ્યા થશે? તો પૂર્વવર્તી એટલે તરત પહેલાની સંખ્યા. તો પૂર્વવર્તી સંખ્યા શોધવાની હોય એટલે કે તરત પહેલાની સંખ્યા શોધવાની હોય, તો એ પહેલાની સંખ્યા શોધવા માટે જે સંખ્યા આપેલી હોય એમાંથી એક જ બાદ કરો એટલે તરત પહેલાની સંખ્યા મળી જાય. હું તમને એક ઉદાહરણ આપું કે આપણે 5 છે, 5ની તરત પહેલાની સંખ્યા શોધવાની. તો એ સંખ્યામાંથી આપણે એક બાદ કરીએ તો 5માંથી 1 જાય તો 4. તો તમને આ સંખ્યામાં તો ખબર પડે કે 5 પહેલા તરત સંખ્યા કઈ આવે? તમને ખબર છે કે 4. પછી બીજું ઉદાહરણ લઈએ, 9ની તરત પહેલા સંખ્યા કઈ આવે?
તો 9 માઇનસ 1 એટલે કેટલા આવશે? તો કે 8. તો કે 9 પહેલા તરત કઈ સંખ્યા આવશે? તો કે 9 પહેલા તરત કઈ સંખ્યા આવશે? તો કે 9 પહેલા આવશે 8. હવે પહેલા માટે બાદ કરીશું તો બોલો પછી માટે શું કરીશું? તો કે પછી માટે આપણે જે સંખ્યા હોય એમાં શું કરવાનું? તો કે 1 પ્લસ કરવાનું. આ નાની સંખ્યા તો તમે ડાયરેક્ટ બોલી શકશો કે હું એવું કહું કે 11 પહેલા તરત સંખ્યા કઈ? તો તમે ડાયરેક્ટ બોલશો કે 11 પહેલા તરત 10 આવે છે. હવે અહીંયા જોઈએ આપણે 11 પછીની સંખ્યા આવે તો 11 પછીની સંખ્યા તરત 12 બોલાય, પણ 13 ને કહેવાય કે 11 પછીની તરત સંખ્યા? હા, 11 પછી 13 આવે છે ખરા પણ તરત નથી આવતા, એટલે 13 છે એ 11 પછીની તરત કહેવાય ના. કેમ? તો કે 11 પછીની તરત સંખ્યા કઈ આવશે? તો કે 11 પછીની તરત સંખ્યા 12 છે, જ્યારે 11 પહેલાની તરત સંખ્યા કઈ છે? 10. 11 પછી 12 કહેવાય, 13 કહેવાય ના. કેમ? તો કે 13 એ તરત આવતા નથી. તરત કયા આવે છે? તો કે 12. તો નાની સંખ્યા માટે તમને ખબર પડી જાય, પણ આ નિયમ આપણે મોટી સંખ્યાઓ માટે વાપરવાનો. જે આપણે સ્વાધ્યાયના દાખલા હશે તો તમે હજી પણ કહું યાદ રાખજો કે પહેલાની સંખ્યા શોધવી હોય તરત પહેલાની, આ શબ્દ ખાસ યાદ રાખવાનો કે તરત. જે સંખ્યા આપેલી હોય એની તરત પહેલા સંખ્યા શોધવી હોય તો એ સંખ્યામાંથી 1 બાદ કરવાનો, અને પછીની સંખ્યા શોધવી હોય તરત પછીની તો જે સંખ્યા હોય એમાં 1 તમારે શું કરવાનો? તો કે 1 ઉમેરી દેવાનો. તો પૂર્વવર્તી પછી કઈ છે? તો કે પ્રતિવર્તી સંખ્યા એટલે કઈ સંખ્યા આવશે? પછીની. એટલે કે પછીની સંખ્યા માટે આપેલી સંખ્યામાં શું કરવાનું? 1 ઉમેરવામાં આવે તો પછીની સંખ્યા મળે. પણ કેવી પછીની સંખ્યા મળશે? તો કે તરત. તો તમને યાદ રહી ગયું કે જો પહેલાની સંખ્યા શોધવાની હોય તો આપેલી સંખ્યામાંથી 1 બાદ કરવાનું, પણ જો પછીની સંખ્યા કે તો જે સંખ્યા આપેલી હોય એમાં શું કરવાનું? 1 પ્લસ કરવાનું. નાના ઉદાહરણ હું તમને આપી દઉં, મોટા ઉદાહરણ મેં તમને કહ્યું છે કે સ્વાધ્યાયમાં દાખલા આવશે. તો આ નિયમ કે તરત પહેલાની સંખ્યા તો માઇનસ, તરત પછીની સંખ્યા તો જે સંખ્યા હોય એમાંથી 1 શું કરવાનું? તો કે હવે અહીંયા જોઈએ પછીની સંખ્યા તો 6 છે, એના પછીની સંખ્યા શોધવાની કઈ હોય તો શું કરવાનું? 1 ઉમેરવાનું. 6 માં 1 ઉમેરીએ તો 7. હવે તમને ખબર છે કે 20 પછીની તરત સંખ્યા, તો 20 ની અંદર શું કરશો તમે? તો કે 20 માં હું 1 ઉમેરું તો શું થઈ જાય? તો કે 21. પછી બીજું ઉદાહરણ લઈએ કે 25 પછીની તરત સંખ્યા કઈ? તો કે 25 માં 1 ઉમેરીએ, તમને બધાને આ તો આવડે જ છે, તો કે 26. પણ 27 ને 25 પછીની સંખ્યા તરત કહેવાય ના. હા, 25 પછી 27 આવે છે ખરા, 25 પછી 26 આવે 27, પણ આપણે તો કઈ યાદ રાખવાનું છે? શબ્દ તરત. તો 25 પછી તરત 26 આવે તો 26 ને 25 પછીની સંખ્યા કહેવાય, પણ 27 ને તરત સંખ્યા કહેવામાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાને કોની વડે દર્શાવાય? પૂર્ણ સંખ્યામાં ક્યાંથી સંખ્યાની શરૂઆત કરવાની? પ્રાકૃતિક સંખ્યા પણ આપણે ઉદાહરણ લઈએ, કારણ કે સ્વાધ્યાયમાં આના વિશે પણ દાખલા આવશે જ. પછી પ્રતિવર્તી સંખ્યા એટલે કઈ? તો કે પછીની. પૂર્વવર્તી સંખ્યા એટલે કઈ? તો કે જે સંખ્યા એની તરત પહેલાની. તો પૂર્વવર્તી સંખ્યા તો પહેલા, પ્રતિવર્તી સંખ્યા તો પછી, અને પહેલા આવે તો શું કરશો? જે સંખ્યા હોય એમાંથી 1 બાદ કરો એટલે પહેલાની સંખ્યા મળે, અને પછી આવે તો શું કરવાનું? તો કે જે સંખ્યા હોય એમાં 1 ઉમેરીએ તો આપણને શું મળે? તો કે એના પછીની સંખ્યા મળે. તમે નોટબુકમાં લખી દો. એના પછી આપણે પૂર્ણ સંખ્યાના કેટલાક જે સંખ્યાઓ પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય એને આપણે સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ. તો આ સંખ્યાઓ છે જે એ પૂર્ણ એટલે 0 થી ચાલુ થાય છે સંખ્યાઓ, પછી 0 થી અનંત સુધી જવાનું છે, પણ એ પૂર્ણ સંખ્યાને આપણે રેખા પર કેવી રીતે દર્શાવવાની? કઈ બાજુ જવાનું? તો કઈ બાજુ નાની સંખ્યા, કઈ બાજુ મોટી સંખ્યા એ જોઈ લઈએ. તમે ફટાફટ લખી દો. આ
હવે આપણે શું જોઈએ તો કે જે પૂર્ણ સંખ્યાઓ છે એને શું કરવાનું તો કે સંખ્યા રેખા પર લખવાની છે. કના પર લખવાની છે? સંખ્યા રેખા. હવે અહીંયા જો બોલો સંખ્યા અને રેખા. તો સંખ્યા તો તમને ખબર છે કે પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે તો કે 0 થી શરૂ થાય છે. બરાબર? 0 થી 1 2 3 4 એ બધી સંખ્યાઓ કોની તો કે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા તો કે સંખ્યા ક્યાંથી ચાલુ થાય તો કે 0 થી શરૂ થાય છે. પણ હવે એને શું કરવાનું છે? રેખા. શું કરવાનું છે? રેખા. તો રેખા પર દર્શાવવાની છે. તો પહેલા તો આપણે રેખા દોરીએ. તો જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા એક સીધી લીટી દોરી છે. તો આ જે સીધી લીટી છે બંને બાજુ જે તીર છે એને આપણે શું કહેવાનું છે તો કે રેખા. હવે એ રેખા પર પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે તો કે એ રેખા પર પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. તો આપણે ચલો અહીંયા 0 થી શરૂ કરીએ. 0 પછી એક એકમથી આપણે લખીએ. 0 થી 1 એટલે કેટલું એકમ કહેવાય એને? 1. પછી 1 થી શું લખીએ? 2. 2 થી શું લખીએ? 3. 3 થી 4 5 6 7 8 9 અનંત સુધી. તમને ખબર છે કે 0 થી શરૂ થાય છે પૂર્ણ સંખ્યા. તો રેખા પર 0 થી મેં દર્શાવવાનું ચાલુ કર્યું છે તો અનંત સુધી દર્શાવવાનું છે. પણ આપણે અહીંયા ઉદાહરણ સમજવા માટે 9 સુધી. પછી જે સંખ્યા કે એટલેથી આપણે ચાલુ કરીએ તો પણ ચાલે. હવે અહીંયા જોઈએ કે સંખ્યા રેખામાં જમણી બાજુએ મોટી સંખ્યા આવે. તમે યાદ રાખજો અહીંયા. હવે હું તમને કહું કે આ બાજુ જવાય એને કઈ બાજુ કહીશું તો કે જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. પણ જ્યારે આ બાજુ જઈએ તો એને કઈ બાજુ કહેવાય તો કે ડાબી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો આટલી સંખ્યા રેખા પર આવતી નથી. આપણે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ એટલે ફક્ત અને ફક્ત સમજવાનું છે કે રેખા પર. બાકી રેખા પર હજી 0 થી ડાબી બાજુ, આ બાજુ ધન સંખ્યા કહેવાય સરવાળામાં. તો આ બાજુ જે આવશે ઋણ સંખ્યા -1 -2. પણ અહીંયા આપણે પૂર્ણ સંખ્યા દર્શાવવાની છે એટલે 0 થી જ શરૂ કરવાનું છે. તો પૂર્ણ સંખ્યા ક્યાંથી સંખ્યા રેખા પર શરૂ કરવાની તો કે 0 થી જ. બાકી પૂર્ણ સંખ્યા ના હોય અને એમનેમ સંખ્યાઓ હશે તો આ બાજુ 0 થી 1 2 3, આ બાજુ 0 થી -1 -2 -3. પણ પૂર્ણ સંખ્યાની વાત છે એટલે આપણે ક્યાંથી ચાલુ કરવાની તો કે 0 થી જ. તો શું યાદ રાખવાનું કે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય સંખ્યા રેખા પર. અને જમણી બાજુ જઈએ તો પૂર્ણ સંખ્યા કેવી આવે તો કે મોટી. તો સંખ્યા રેખા પર જમણી બાજુ કઈ સંખ્યા હોય તો કે મોટી સંખ્યા આવે. તો જમણી બાજુ મોટી સંખ્યા આવે. કઈ સંખ્યા આવશે તો કે મોટી સંખ્યા આવે છે. અને સંખ્યા રેખા પર ડાબી બાજુ કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા આવે છે. હવે અહીંયા આપણે ઉદાહરણ લઈ સમજીએ તો ખબર પડે કે નાની સંખ્યા કઈ રીતે અને મોટી સંખ્યા કઈ રીતે. હવે એની પહેલાં હું તમને બે નિશાની યાદ રખાવું કે કઈ સંખ્યાથી કઈ સંખ્યા ડાબી બાજુ કહેવાય અને કઈ સંખ્યાથી કઈ સંખ્યા જમણી બાજુ કહેવાય. ચલો આપણે પહેલાં ઉદાહરણ લઈ લઈએ. અહીંયા 2 લીધા મેં અને અહીંયા 4. હવે બોલો 2 થી 4 કઈ બાજુ કહેવાય સંખ્યા રેખા પર? તો અહીંયા 2 છે અને અહીંયા 4 છે. બરાબર? તો કે 2 થી 4 કઈ બાજુ થયા તો કે જમણી બાજુ. એટલે 4 કેવા છે? 2 થી તો કે મોટા છે. હવે 4 થી 2 જોઈએ તો 4 થી 2 કઈ બાજુ છે તો કે ડાબી બાજુ. તો 4 કરતાં 2 કેવા છે તો કે નાના. તો ડાબી બાજુ કઈ સંખ્યા છે તો કે નાની. અને જમણી બાજુ 2 થી 4 કઈ બાજુ કહેવાય તો કે જમણી બાજુ કહેવાય. અને જમણી બાજુ સંખ્યા કઈ હશે તો કે મોટી. તો 2 કરતાં 4 કેવા કહેવાશે તો કે મોટા. યાદ રાખજો. હવે નાના અને મોટા દર્શાવવા માટે એમાં પણ આપણે નિશાની યાદ રાખવાની છે. એની પહેલાં આપણે નાના મોટા જોઈ લઈએ. હવે 5 થી 8. તો હવે તમને ખબર પડી. બોલો તો કે 5 થી 8. તો 5 થી અહીંયા
5 થી 8 કઈ બાજુ છે તો કે જમણી બાજુ. તો 5 કરતાં 8 કેવા તો કે મોટા, બરાબર. અને એ તો આપણને નાની સંખ્યા તો એમ જ ખબર છે કે 5 મોટા કે 8. તો તમને ખબર છે કે 5 કરતાં 8 મોટા. તો 5 કરતાં 8 મોટા છે તો કઈ બાજુ હશે 8 તો કે જમણી બાજુ. હવે એનું ઊંધું લઈએ કે 8 કરતાં 5 કેવા છે તો કે નાના. તો 8 કરતાં 5 કઈ બાજુ છે તો કે ડાબી બાજુ. ડાબી બાજુ છે એટલે એને શું કહીશું તો કે નાની સંખ્યા. હવે અહીંયા જુઓ આપણે નાની અને મોટી સંખ્યા વચ્ચે નિશાની મૂકી બતાવવાનું છે કે આ સંખ્યા આના કરતાં નાની, આના કરતાં મોટી. તો એના માટે એક નિશાની છે આમ, એક નિશાની છે આમ. આને કહેવાય શું ગ્રેટર ધેન, અને આને શું કહેવાશે લેસ ધેન. હવે તમારે યાદ રાખવાનું છે કે ગ્રેટર ધેન અને લેસ ધેન આ નિશાની છે એ નાની સંખ્યા અને મોટી સંખ્યા વચ્ચે આપણે દર્શાવવા માટે વાપરવાની છે. તો જે બાજુ સંખ્યા મોટી હોય એ બાજુ તમારે શું કરવાનું તો કે મોટી સંખ્યા હોય એ બાજુ. હવે આને યાદ રાખવાનું કે આના લેસ ધેન, તો આ નિશાની ગ જેવી થાય આમ. તો એને ગ થી યાદ રાખવાનું કે ગ હોય તો આમ, અને આ લેસ ધેન એટલે લ, એટલે લ હોય તો આવી રીતે નિશાની થાય. હવે બોલો 2 મોટા કે 4 મોટા? તમને બધાને ખબર છે કઈ સંખ્યા મોટી તો કે 4. તો જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ આના પાંખડા રાખવાના, અને નાની સંખ્યા બાજુ યાદ રાખવા માટે અણી. તો 2 કરતાં 4 કેવા થયા મોટા? તો કઈ નિશાની મૂકવાની છે તમારે? તો આ નિશાની કઈ આવી તમારી તો કે લેસ ધેન. હવે અહીંયા જુઓ 5 મોટા કે 8? તો 5 કરતાં 8 મોટા, તો 8 બાજુ પણ શું આવશે તો કે લેસ ધેન. તો જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ તમારે શું રાખવાના? 2 પાંખડા. તો નાની સંખ્યા પાછળ શું આવશે તો કે અણી. એવી રીતે યાદ રાખવાની. અને ગ થી ગ્રેટર ધેન અને લ થી બને લેસ ધેન, એટલે આમ આવે ગ્રેટર ધેન, અને તમને યાદ રાખવા માટે. હવે હું અહીંયા લખું અહીંયા 11 અને 1 અહીંયા. હવે અહીંયા બોલો 11 મોટા કે 1? તો તમને બધાને ખબર છે કે 1 કરતાં 11 શું છે તો કે મોટા. તો આ નિશાની બોલો મોટી સંખ્યા એ બાજુ પાંખડા આવશે, બરાબર. તો મોટી સંખ્યા 11 છે તો 11 બાજુ 2 પાંખડા આવ્યા, 1 બાજુ અણી. તો આવી રીતે લખ્યું એને તમે શું કહેશો તો કે ગ્રેટર ધેન. જ્યારે 2 અને 4 વચ્ચે શું આવ્યું તો કે લેસ ધેન. તો આ શું થયું તો કે 11 આ ગ્રેટર ધેન અને લેસ ધેન શું દર્શાવે કે આના કરતાં સંખ્યા મોટી, આના કરતાં સંખ્યા નાની. તો અહીંયા આમ વંચાય કે 1 એટલે કે આના કરતાં 11 કેવા કહેવાશે મોટા. આમ વંચાય તો 5 ના કરતાં 8 કેવા કહેવાશે તો કે મોટા. તો આવી રીતે ગ્રેટર ધેન અને લેસ ધેન આપણે જે સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાઓ વચ્ચે મૂકી અને નાની મોટી સંખ્યાઓ આપણે બતાવવાની છે કે આના કરતાં 5 કરતાં 3 કેવા તો કે 5 કરતાં 3 નાના કહેવાય. તો હું અહીંયા 3 અને હું આ 5 લખું તો કઈ નિશાની આવશે? 5 મોટા. તો 5 બાજુ પાંખડા કરવાના, એટલે કે 3 કરતાં 5 કેવા તો કે મોટા. તો 3 કરતાં 5 મોટા તો કઈ બાજુ તો કે જમણી બાજુ. અને 5 કરતાં 3 નાના, તો 3 કઈ બાજુ છે 5 કરતાં તો કે ડાબી બાજુ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં તમને મેં સંખ્યા રેખા પર કઈ સંખ્યાઓ લખવાની, પૂર્ણ સંખ્યા રેખા પર કઈ સંખ્યાઓ ક્યાંથી ચાલુ કરવાની, ડાબી બાજુ જઈએ તો મોટી સંખ્યા આવે અને એ સંખ્યાથી બીજી સંખ્યા જમણી બાજુ સંખ્યા મોટી આવે, એ જમણી બાજુની સંખ્યાની પાછળ ડાબી બાજુ સંખ્યા આવે તો એ સંખ્યા કઈ હશે એના કરતાં નાની સંખ્યા હશે. પછી મોટી નાની સંખ્યાઓ માટે ગ્રેટર ધેન લેસ ધેન વપરાય એ પણ જોયું. હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે કે આ સંખ્યા રેખા પર સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની છે અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા સુધી રાખીએ આપણે આ લેક્ચર. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.